નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે વાત કરીએ કે અમદાવાદમાં જે 1 વર્ષ પહેલાં વિમાન ક્રેશ થયું હતું તેના વિશે. તેની અમુક જાણકારી મળે છે. તેના કારણે અત્યાર સુધી 1 વર્ષ પછી પણ ત્યાંની જે વસ્તુ હતી તે વસ્તુ બધી એમના એમ જ પડી છે અને તેનું નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે. એવામાં એવું કહેવામાં આવ્યું છે કે 270 જણાનું અવસાન થયું હતું અને તેમને હજી પણ શ્રદ્ધાંજલિ અપાય છે. અને એ ક્રેશ થયું ત્યારે એમ કહેવામાં આવે છે કે તે જગ્યા એવી બની ગઈ છે કે બધાનું કહેવું એવું છે કે અમુક સોશિયલ મીડિયામાં વિડીયો પણ એવા વાયરલ થઈ રહ્યા છે કે ત્યાં ભૂતાવળું થઈ ગયું છે. અને મારા ખ્યાલથી તો લગભગ આવું કશું હોતું જ નથી, પરંતુ આત્મા છે તો આત્મા તો લગભગ હોય છે. એવું તો સાયન્ટિસ્ટે પણ કહ્યું છે કે આત્મા હોય છે, આત્મા કદી મરતી નથી. તો આત્મા કોઈને દેખાની હોય એવું પણ બની શકે છે અને એવું ના પણ બની શકે, કંઈ નક્કી હોતું નથી. પરંતુ મારું તો એમ જ કહેવું છે કે ત્યાંની તો જે વસ્તુઓ પડી હોય, વાતાવરણ એવું હોય, અત્યારે હાલનું એવું જ છે કે ચોમાસાનું વાતાવરણ છે અને વાયુ વધારે હોય તેના કારણે કંઈ પણ વસ્તુ આગળ પછી થાય તો અવાજો આવે, પક્ષીઓના અવાજ આવે, જાનવરોના અવાજ આવે. તેનાથી લોકોને એવું જ લાગે કે કોઈક આત્મા છે અને બધાને ડરાવે છે. પરંતુ ડરાવે એવું તો લગભગ શક્ય હોતું નથી, કારણ કે આપણે બધું ચેક કર્યું, બધું જોયું, પણ આપણને અત્યાર સુધી કોઈ માણસ એવું નથી કે એ જગ્યાએ આવું છે કે કોઈને દેખાડું, તો એવું કદી બન્યું નથી. તો મારું કહેવું તો એમ જ છે કે કોઈએ જોયું હોય, કોઈને ભારી હોય તો અવશ્ય કહેજો. કારણ કે આપણે તો એમ જ કહીએ છીએ કે આપણે કોઈને ભારી નથી, ને કોઈને ભારી હોય તો જરૂરથી કે કોમેન્ટ જરૂરથી કરજો. અને બધાને એમ કહું છું કે આ 270 છે વધારે જ વસ્તી હશે જેમને આત્માને શાંતિ મળે એવું કરજો. જય માતાજી.